આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. હરિયાણામાં ભાજપ અને જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને બહુમતી. સ્વસહાય જૂથ અને મહિલાઓને મદદરૂપ થવા માટે અમદાવાદના જીએમડીસી મેદાનમાં સરસ મેળાનો પ્રારંભ. સ્વચ્છતા અભિયાન નિમિત્તે ખેડાના ડભાણ ગામને રાષ્ટ્રીય સ્વચ્છતાલક્ષી એકમ પુરસ્કાર મળ્યો. ટપાલ ટિકિટ સંગ્રહ પ્રત્યે બાળકોની અભિરુચિ માટે ટપાલ વિભાગ શાળાઓમાં ટપાલ ટિકિટ સંગ્રહ ક્લબ શરૂ કરશે. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત. નવરાત્રીનો આજે છઠ્ઠો દિવસ. ઊંઝા ઉમિયા માતાજીના મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. સમાચાર વિગતવાર. હરિયાણા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે આજે મતગણતરી કરવામાં આવી હતી. ભારતીય ચૂંટણી પંચના આંકડા અનુસાર હરિયાણામાં ભારતીય જનતા પક્ષે 90માંથી 47 બેઠક પર જીત મેળવતા પક્ષ સતત ત્રીજી વખત સરકાર બનાવવા તરફ જઈ રહ્યો છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં 90માંથી સૌથી વધુ 42 બેઠક જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ પક્ષે જીતી છે. જ્યારે ભાજપે 29 બેઠક પર વિજય મેળવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સના ગઠબંધનને બહુમતી મળી છે. આ તરફ ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપે હરિયાણાના વિજયની ઉજવણી કરી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે હરિયાણાની જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અખૂટ વિશ્વાસ બતાવ્યો છે. શહેરીજનો, ગ્રામીણ મહિલાઓ અને કળામાં રસ ધરાવતા લોકોને રોજગારીની તક પૂરી પાડવા માટે અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે સરસ મેળાનું આયોજન કરાયું છે. આ રીતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં સરસ મેળા તરીકે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે. સત્તાવાર માહિતી અનુસાર ગુજરાત આજીવિકા પ્રોત્સાહન કંપની દ્વારા વિશેષ થીમ પેવેલિયન પર શરૂ કરાયેલા આ મેળામાં રાજ્યભરમાંથી આવતા સ્વસહાય જૂથ અને સખી મંડળની મહિલાઓ દ્વારા નિર્મિત કલાત્મક ચીજવસ્તુઓની 22 સ્ટોલ પર પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. આ મેળો 11મી ઓક્ટોબર સુધી ચાલશે. સ્વચ્છતા અભિયાન નિમિત્તે ખેડાના ડભાણ ગામને રાષ્ટ્રીય સ્વચ્છતાલક્ષી એકમ પુરસ્કાર મળ્યો છે. જે ગ્રામ પંચાયત સ્વચ્છ ભારત મિશનના નિયમો મુજબ સ્વચ્છતા રાખે છે તેમને આ પુરસ્કાર અપાય છે. આ અંગે ગામના સરપંચે કહ્યું કે રાજ્ય સરકારની યોજના અંતર્ગત ગામમાં કચરો એકત્રિત કરવા માટે સરકાર તરફથી મળેલા અનુદાનમાંથી ઈ રિક્ષા લાવવામાં આવી છે. ગામમાં સફાઈ કરવા દિવસ અને રાત્રિ દરમિયાન 60 સફાઈ કર્મચારીઓ પણ મુકાયા છે. છેલ્લા 3 વર્ષથી હું ગામમાં સરપંચ ને મેં અને મારી બોડીએ ઘણા બધા ડોનેશન દ્વારા, લોક ભાગીદારી દ્વારા અને એનઆરઆઈ દ્વારા 2 ટીપર મશીન, ટ્રેક્ટર, ટ્રોલી તથા સરકાર દ્વારા ઇલેક્ટ્રિક ટેમ્પો પણ લઈ આપ્યો છે અને ડોર ટુ ડોર અમે રોજે રોજ દરેકના ઘરે અમે લોકો કચરો ઉઘરાવવાનું કામ કરે છે. 60 સફાઈ કામદાર છે અમારી જોડે કે રોજે રોજ રાત્રે અને સવારે સાંજ 3 ટાઈમ કચરો વારે છે. અને લોકોને અવેરનેસ માટે પંચાયત દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી અને કાપડની થેલીનું પણ વિતરણ કરીએ. ટપાલ ટિકિટ સંગ્રહ પ્રત્યે બાળકોની અભિરુચિ માટે ટપાલ વિભાગ શાળાઓમાં ફિલાટેલી એટલે કે ટપાલ ટિકિટ સંગ્રહ ક્લબ શરૂ કરશે. આ નાણાકીય વર્ષમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં અત્યાર સુધી આવા 11 ક્લબ શરૂ કરાયા છે. અમદાવાદ પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે અમદાવાદ જાહેર ટપાલ કાર્યાલય એટલે કે જીપીઓ ખાતે ફિલાટેલી ડે એટલે કે ટપાલ ટિકિટ સંગ્રહ દિવસનું ઉદ્ઘાટન કરતા આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રી યાદવે બાળકોના સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી ફિલાટેલી સાથે જોડાવા અપીલ કરી હતી. અમદાવાદ જાહેર ટપાલ કાર્યાલયના ચીફ પોસ્ટમાસ્ટર ગોવિંદ શર્માએ કહ્યું કે માત્ર 200 રૂપિયામાં ટપાલ ટિકિટ સંગ્રહ ધિરાણ ખાતું ખોલીને ઘરે બેઠા ટપાલ ટિકિટ મેળવી શકાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયો છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિનેત્રી માનસી પારેખને આ પુરસ્કાર એનાયત કર્યો હતો.
સમારોહ દરમિયાન હિન્દી સિનેમાના અભિનેતા મિથુન ચક્રવર્તીને ફિલ્મ જગતના સર્વોચ્ચ એવા દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. નવલા નોરતાનો આજે છઠ્ઠો દિવસ છે. આજના દિવસે માતાજીના કાત્યાયની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ તેમની ઉપાસના કરી હોવાથી માતાજીનું નામ કાત્યાયની માતા હોવાનું મનાય છે. તેમનું વાહન સિંહ છે અને તેમની પૂજા કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમજ ભય અને કષ્ટોનો પણ નાશ થાય છે. આ તરફ મહેસાણાના ઊંઝામાં આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં ભક્તો દરરોજ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ખેલૈયાઓ માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિએ આ અંગે માહિતી આપી હતી. ઉમિયા માતાજીના મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. માતાજીના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે. જાણા વેપારી મંડળ દ્વારા માતાજીના મંદિર ઉપર 151 ગજની ધજા અર્પણ કરાઈ હતી. મંદિરના પ્રોગ્રામમાં ચાચરના ચોકમાં રાત્રે ભવ્ય રાસ ગરબા યોજાઈ રહ્યા છે, જેમાં માય ભક્તો ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. આઠમને રાત્રે મહાઆરતી યોજાશે, જેમાં 1000 દીવાની દિવ્ય જ્યોતથી મંદિર પરિસર ઝળહળી ઉઠશે. જયંતિ ચૌધરી, મહેસાણા. રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. રાજ્ય સરકાર દ્વારા 7મી ઓક્ટોબરથી 15મી ઓક્ટોબર સુધી આયોજિત વિકાસ સપ્તાહના ભાગરૂપે નવસારી નજીકના સુપા ગામે ગુરુકુલ વિદ્યા મંદિરમાં વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ અને શિક્ષક મંડળે સાંસ્કૃતિક વારસાના જતન માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. મહેસાણા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જેસ્મીનના અધ્યક્ષસ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી. મોરબી જિલ્લામાં જિલ્લા કલેક્ટર કેબી ઝવેરીની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓએ વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. ભુજ સ્મૃતિવન, ભૂકંપ મેમોરિયલ અને સંગ્રહાલય ખાતે કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈને વિકસિત ભારત બનાવવાના પોતાના યોગદાન આપવા નિશ્ચય કર્યો હતો. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. વડોદરામાં કલેક્ટર કચેરી અને જિલ્લાની તમામ કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મયોગીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના સહિતના જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. પાટણના સાંતલપુર તાલુકાના રણ વિસ્તારમાં આવેલા એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક ચારણકા ખાતે વિકાસ પદયાત્રાનું આયોજન કરાયું છે. પાવાગઢની તળેટીમાં રહીને પ્રકૃતિનું શિક્ષણ મેળવવા માંગતા લોકો માટે કેબિનેટ વન મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષાના વન મંત્રી મુકેશ પટેલે આજે પાવાગઢમાં પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. આ કેન્દ્રમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે રહેવા તથા જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુલાકાતીઓ પ્રકૃતિ સાથે રહી શકે તે માટે ટેન્ટ પણ બનાવવામાં આવ્યા છે. એકદમ લોકેશન વાળી જગ્યા છે. એમાં વિરાસત વન અને વન કવચ થી એકદમ નજીક છે. પાવાગઢ મા કાલિકા માતાજીના અહીંથી સીધા દર્શન થઈ શકે એવી જગ્યા ઉપર આ ઇકો ટુરિઝમ સાઇટ છે એ નિર્માણ થઈ છે. ટ્રાઇબલના 3 જિલ્લાઓ છે એની વચ્ચેનો આ વિસ્તાર છે અને અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વડોદરા અને ગોધરા 2 સિટી નજીક છે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે એને પણ એક વધારાનું જોવાલાયક સ્થળ બનશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. હરિયાણામાં ભાજપ અને જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધન બહુમતી. સ્વસહાય જૂથ અને મહિલાઓને મદદરૂપ થવા માટે અમદાવાદના જીએમડીસી મેદાનમાં સરસ મેળાનો પ્રારંભ. સ્વચ્છતા અભિયાન નિમિત્તે ખેડાના ડભાણ ગામને રાષ્ટ્રીય સ્વચ્છતાલક્ષી એકમ પુરસ્કાર મળ્યો. ટપાલ ટિકિટ સંગ્રહ પ્રત્યે બાળકોની અભિરુચિ માટે ટપાલ વિભાગ શાળાઓમાં ટપાલ ટિકિટ સંગ્રહ ક્લબ શરૂ કરશે. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.